નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જો તમે આ દિવ્ય સંદેશ સાંભળી રહ્યા છો તો સમજો કે શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા જીવનમાં વરસવાના છે. જો તમે તેને અધૂરું છોડી દો છો, તે ફક્ત વાર્તાનું જ નહીં પણ મારું પણ અપમાન હશે. તેથી તેને ધ્યાનથી સાંભળો. જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે. દરેક સંકટ દૂર થશે અને તમારું જીવન અપાર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. ભગવાન કૃષ્ણના ઉપાસક ક્યારેય નિરાશ થતા નથી, કારણ કે તે પોતે યોગેશ્વર છે, જે પોતાના ભક્તોના દરેક અવરોધને દૂર કરે છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો. ચાલો દર્શક મિત્રો, વિડીયો શરૂ કરીએ. પ્રાચીન ભારતના એક ગાઢ જંગલમાં, જ્યાં વેદના મંત્રો એક તપસ્વીના આશ્રમમાંથી ગુંજતા હતા, ત્યાં એક યુવાન પોતાના મનની અશાંતિથી પીડાઈ રહ્યો હતો. તેમનું નામ સત્યાનંદ હતું. તે જ્ઞાની હતો. તેણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ પોતાના મનને નિયંત્રિત કરી શક્યો ન હતો. ક્યારેક તે ક્રોધમાં ડૂબી જતો હતો, ક્યારેક તે આકસ્મિકમાં ફસાઈ જતો હતો અને ક્યારેક તે દોડતો હતો. અનિયંત્રિત ઈચ્છાઓ પછી તેણે નક્કી કર્યું કે તે ખુદ શ્રી કૃષ્ણ પાસેથી ઉકેલ મેળવશે. તે કઠોર તપસ્યા અને શ્રી કૃષ્ણ સમક્ષ હાજર થયેલી મુશ્કેલીઓ પછી દ્વારકા જવા રવાના થયો. ઓ વાસુદેવ, મારા હૃદય, મારા વિચારો, હું સહમત નથી. હું તેને રોકવા માંગુ છું, પણ તે દર વખતે ખોટા રસ્તે જાય છે. શું મનને નિયંત્રિત કરવું શક્ય છે? સત્યાનંદે નમ્રતાથી પૂછ્યું. શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, સત્યાનંદ, મન સમુદ્રના મોજા જેવું છે, જેને રોકવું મુશ્કેલ છે પણ કાબૂમાં રાખવું અશક્ય નથી. આ ઘર્ષણ સરળ નથી, પણ જો તમે તૈયાર હશો તો હું તમને રસ્તો બતાવીશ. સત્યાનંદે માથું નમાવ્યું અને પહેલો નિયમ સમજી ગયો. મન જંગલી ઘોડા જેવું છે. જો તેને ખુલ્લું છોડી દેવામાં આવે તો તે તમને ગેરમાર્ગે દોરી જશે. મનને નિયંત્રિત કરવા માટે પ્રેક્ટિસ અને ધીરજ જરૂરી છે. પણ પ્રભુ, જ્યારે હું મનને રોકવાનો પ્રયાસ કરું છું ત્યારે તે વધુ બેચેન થઈ જાય છે. આનો ઉપાય શું છે? શ્રી કૃષ્ણએ પાણીમાં કમળનું ફૂલ તરતું મૂક્યું અને કહ્યું, મનને રોકવાનો પ્રયાસ ન કરો, તેને યોગ્ય દિશામાં ફેરવો. જેમ આ કમળ પાણીમાં રહ્યા પછી પણ ભીનું થતું નથી, તેવી જ રીતે તમારે દુનિયામાં રહીને પણ તેમાં સામેલ ન થવું જોઈએ. સત્યાનંદ આ રહસ્યને સંપૂર્ણપણે સમજી શક્યા નહીં. તેમણે વિચારવાનું શરૂ કર્યું કે સાચી દિશા શું છે. સત્યાનંદ શ્રી કૃષ્ણના શબ્દોને મનમાં ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ હજુ પણ મૂંઝવણમાં હતા. તેણે ફરીથી નમ્રતાથી પૂછ્યું, પ્રભુ, જો મને રોકવાનું નથી પણ સાચી દિશામાં વાળવાનું છે, તો તેને સાચી દિશામાં વાળવું જોઈએ. જો આપણે તેને યોગ્ય દિશામાં વાળવું હોય તો તે સાચી દિશા કઈ છે? મારા મનની ઈચ્છાઓ સાચી છે કે ખોટી?
તે હું કેવી રીતે જાણી શકું? શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, સત્યાનંદ, તમે ક્યારે હાથી જોયો છે? હા પ્રભુ, ઘણીવાર જ્યારે હાથીને કાબૂમાં રાખવાની જરૂર હોય છે ત્યારે મહાવત તેને પકડવા માટે લાકડી આપે છે. આ તેને તેના થડને અહીં અને ત્યાં ખસેડતા અટકાવે છે અને નિયંત્રિત રહે છે. સત્યાનંદે ધ્યાન આપ્યું, પણ તે હજુ પણ જવાબની રાહ જોઈ રહ્યો હતો. આ મનને નિયંત્રિત કરવાનું રહસ્ય છે. જો મનને યોગ્ય કાર્ય આપવામાં ન આવે તો તે નકામી ઈચ્છાઓમાં ફસાઈ જશે. મનને નિયંત્રિત કરવા માટે તેને એક મહાન ધ્યેય આપો, એક એવો હેતુ જે તેને ભટકતા અટકાવે. સત્યાનંદે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પણ પ્રભુ, ઈચ્છાઓ કુદરતી રીતે ઉદ્ભવે છે, તેને કેવી રીતે રોકી શકાય? શ્રી કૃષ્ણએ નજીકમાં આવેલા પાણીના પ્રવાહ તરફ ઈશારો કર્યો. સત્યાનંદ, જુઓ, આ પાણીનો પ્રવાહ તેના સ્ત્રોતમાંથી વહેતો રહે છે. તેને રોકી શકાતું નથી, પરંતુ જો તેને યોગ્ય દિશામાં ફેરવવામાં આવે તો તે ખેતરોને સિંચાઈ કરે છે, તરસ છિપાવે છે અને જીવંત પાણીનું રૂપાંતર કરે છે. પરંતુ જો તેને રોકવામાં આવે તો તે જળાશયમાં ફેરવાઈ જાય છે. તેવી જ રીતે જો ઈચ્છાઓને નિયંત્રિત અને યોગ્ય દિશામાં કરવામાં આવે તો તે શક્તિ બની જાય છે. પરંતુ જો તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો તે મનમાં અસંતોષ અને અશાંતિ પેદા કરે છે. હવે સત્યાનંદ સમજી ગયા કે મનને નિયંત્રિત કરવાનો પહેલો રસ્તો એ છે કે તેને ઉમદા ધ્યેયમાં મૂકવો. પરંતુ એક પ્રશ્ન ખાસ હતો. પ્રભુ, સત્યાનંદે પૂછ્યું, પ્રભુ, શું બધી ઈચ્છાઓ ખરાબ છે? શું કોઈ ઈચ્છા આપણને બંધનમાં મૂકી શકે છે? શ્રી કૃષ્ણએ તેની તરફ જોયું અને પછી ઊંડા વિચારમાં પડી ગયા. તેમણે સત્યાનંદને કહ્યું કે મનુષ્યની ઈચ્છાઓ અગ્નિની જ્વાળા જેવી છે. બે પ્રકારની ઈચ્છાઓ હોય છે, કેટલીક શુદ્ધ અને કેટલીક અશુદ્ધ. શુદ્ધ ઈચ્છાઓ તેને તેના ધ્યેય તરફ દોરી જાય છે, જ્યારે અશુદ્ધ ઈચ્છાઓ તેને મૂંઝવણમાં મૂકે છે અને બાંધે છે. સત્યાનંદ શાંતિથી સાંભળી રહ્યો હતો, પણ તેના મનમાં એક પ્રશ્ન હતો કે તે શુદ્ધ ઈચ્છાઓને કેવી રીતે ઓળખી શકે? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, સત્યાનંદ, શુદ્ધ ઈચ્છાઓ એ છે જે આત્માની ઉન્નતિ માટે, બીજાના ભલા માટે અને ધર્મની સેવા માટે હોય છે. જેમ તરસ્યા વ્યક્તિને પાણીની ઈચ્છા હોય છે, તેવી જ રીતે તે શુદ્ધ ઈચ્છા છે, કારણ કે તેનો હેતુ જીવન ટકાવી રાખવાનો છે. તેણે એક પ્રશ્ન પૂછ્યો, એક ઉદાહરણ આપો. ધારો કે તમે એક નાવિક છો અને તમારે ડૂબતા વાહનમાંથી જીવ બચાવવાના છે. તમારી પાસે ઈચ્છા હશે કે તમે હોડીને યોગ્ય દિશામાં જોરશોરથી હંકારો અને તે વ્યક્તિ સુધી પહોંચો. આ ઈચ્છા તમને સ્વતંત્રતા આપશે. સત્યાનંદે માથું નમાવ્યું અને કહ્યું, પણ પ્રભુ, શું એવી ઈચ્છાઓ ખરાબ છે જે ફક્ત પોતાના ફાયદા માટે હોય છે? શ્રી કૃષ્ણએ ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, જો ઈચ્છા ફક્ત પોતાના માટે જ હોય તો તે માણસને સ્વાર્થી અને લોભી બનાવે છે. જેમ કે કોઈ વ્યક્તિ ફક્ત પોતાના સંતોષ માટે જ પુષ્કળ ધન કમાવા માંગે છે, તે પોતાની શક્તિ અને સમયનો દુરુપયોગ કરે છે.
આવી ઈચ્છાઓ તેને બંધનમાં બંધન બનાવે છે. સત્યાનંદ હવે સંપૂર્ણપણે સમજી ગયા હતા કે ઈચ્છાઓ આધ્યાત્મિક પ્રગતિ અને સમાજના ભલા માટે હોય ત્યાં સુધી યોગ્ય છે. પણ પ્રભુ, હું મારી ઈચ્છાઓને કેવી રીતે શુદ્ધ કરી શકું? તેમણે પૂછ્યું. શ્રી કૃષ્ણ હસ્યા. તેમણે કહ્યું, ઈચ્છાઓને શુદ્ધ કરવાનો એકમાત્ર રસ્તો સ્મૃતિ છે. જેવા તમે તમારા સાચા સ્વભાવને ઓળખો છો તેમ તમે સમજી શકો છો કે તમારી ઈચ્છાઓ ફક્ત આ શરીર અને મન સુધી મર્યાદિત છે, જ્યારે તમારો આત્મા દિવ્ય છે. આ દિવ્યતાને ઓળખ્યા પછી તમારી ઈચ્છાઓ આપમેળે શુદ્ધ થાય છે. દરેક ક્ષણે તમારા મનને ધર્મ, ભક્તિ અને જ્ઞાન તરફ વાળો અને જુઓ કે મન કેવી રીતે આત્મનિયંત્રિત બને છે. સત્યાનંદની અંદર એક નવો પ્રકાશ જાગ્યો હતો. તેને હવે સમજાયું હતું કે ઈચ્છાઓ મનને બાંધી શકે છે, પરંતુ જો તેને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો તે તેને આત્મજ્ઞાન અને પરમ શાંતિ તરફ દોરી જાય છે. સત્યાનંદ હવે સમજી ગયા હતા કે ઈચ્છાઓ ફક્ત મનને બાંધે છે અને જો તેમને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો તે શક્તિ પણ બની શકે છે. પરંતુ તેમ છતાં તેમના મનમાં એક સમસ્યા હતી. તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, ઈચ્છાઓ કેવી હોવી જોઈએ? તે હું સમજી ગયો છું, પણ મારું મન હજુ પણ અશાંત છે. જ્યારે હું એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરું છું ત્યારે બીજો વિચાર આવે છે. જ્યારે હું કોઈ કામ કરવાનું શરૂ કરું છું ત્યારે બીજું એક આકર્ષણ મને વિચલિત કરે છે. આ અશાંત મનનો ઉપાય શું છે? શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, સત્યાનંદ, શું તમે ક્યારેક વાંદરાઓનું ટોળું જોયું છે? હા ભગવાન, ક્યારેક તેઓ એક ડાળી પર બેસે છે તો ક્યારેક બીજી ડાળી પર કૂદી પડે છે. આ તમારા મનની સ્થિતિ છે. તે વાંદરાની જેમ એક વિચારથી બીજા વિચારમાં કૂદતો રહે છે. તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. તો હું તેને કેવી રીતે નિયંત્રિત કરી શકું? સત્યાનંદે અધીરાઈથી પૂછ્યું. શ્રી કૃષ્ણએ એક ઝાડ તરફ ઈશારો કર્યો. પક્ષીઓ ઝાડની ડાળીઓ પર બેઠા હતા. કેટલાક ઉડતા હતા, કેટલાક આવી રહ્યા હતા, કેટલાક જઈ રહ્યા હતા. જુઓ સત્યાનંદ, આ વૃક્ષ તેની જગ્યાએ સ્થિર છે, પણ પક્ષીઓ તેના પર આવતા જતા રહે છે. તે તેમની હિલચાલને રોકતો નથી કે તેમના પર તેની અસર થતી નથી. હા ભગવાન, પણ આનાથી મારો પ્રશ્ન કેવી રીતે ઉકેલાશે? શ્રી કૃષ્ણએ સમજાવ્યું, જેમ આ વૃક્ષ પોતાની જગ્યાએ મજબૂત રીતે ઊભું છે, તેવી જ રીતે તમારે પણ તમારા વિચારોથી અલગ થઈને તમારી જાતને જોવાનું શીખવું પડશે. મન ચંચળ છે, તે વિચારોને જન્મ આપતો રહેશે, પરંતુ તમારે તેમનાથી પ્રભાવિત થવું જોઈએ નહીં. જેમ ઝાડ પક્ષીઓને રોક નથી, તેવી જ રીતે તમારે તમારા વિચારોને આવવા દેવા જોઈએ અને જવા દેવા જોઈએ, પણ તેમના પરનો કાબુ ગુમાવવો જોઈએ નહીં. સત્યાનંદની આંખોમાં ચમક આવી ગઈ. પછી ભગવાન મનને રોકવાનો રસ્તો તેને દબાવવાનો નથી, પણ તેને જોવાનો છે, પણ તેમાં સાવધાની રાખવાનો છે. નહીં, શ્રી કૃષ્ણ હસ્યા. હા સત્યાનંદ, જ્યારે તમે તમારા વિચારોને ફક્ત દર્શક તરીકે જોવા શરૂ કરશો
ત્યારે મન શાંત થવા લાગશે. જો તમે તેને રોકવાનો પ્રયાસ કરશો તો તે વધુ હિંસક બનશે. સત્યાનંદે હવે સાધનાનો નવો માર્ગ અપનાવ્યો. પોતાના વિચારો રોકવાને બદલે તેણે તેમને જોવા અને સમજવાનો પ્રયાસ કરવાનું શરૂ કર્યું. તેનું મન શાંત થવા લાગ્યું. સત્યાનંદે હવે પોતાના વિચારોને એક દર્શક તરીકે જોઈ રહ્યા હતા. તે સમજી ગયો કે વાસ્તવિક નિયંત્રણ મનને બળજબરીથી રોકવાને બદલે તેને કુદરતી રીતે વહેવા દેવાનું છે. પણ તેમ છતાં જ્યારે તે ધ્યાન કરવા બેસતો ત્યારે વિચારોનું તોફાન ઊભું થતું. એક દિવસ તેમણે નમ્રતાપૂર્વક શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, મેં મારા વિચારો જોવાની કળા શીખી લીધી છે, પણ જ્યારે હું ધ્યાન કરવાનો પ્રયાસ કરું છું ત્યારે વિચારો મને ઘેરી લે છે. હું શાંતિ મેળવવા માંગુ છું, પણ તે શક્ય નથી. ધ્યાનમાં મનને કેવી રીતે સ્થિર કરવું? શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, સત્યાનંદ, શું તમે ક્યારે પાલતુ બળદ જોયો છે? હા પ્રભુ, ઘણીવાર જ્યારે ખેડૂત પોતાના બળદને ચરાવવા માટે છોડી દે છે ત્યારે તે અહીંથી ભટકતો રહે છે. પરંતુ જો તેને ધીમે ધીમે દોરડાથી બાંધીને સાચો રસ્તો બતાવવામાં આવે તો તે પોતાની મેળે ચાલવા લાગે છે. સત્યાનંદે માથું હલાવ્યું. તે દિશા સમજી ગયો, પણ તે હજુ પણ સંપૂર્ણપણે સમજી શક્યો ન હતો. તમારું મન પણ પહેલાં બળદ જેવું છે. જ્યારે તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે તે અહીં અને ત્યાં ભટકવા લાગે છે. જો તેને કોઈ સારી વસ્તુ સાથે બાંધવામાં આવે તો તે ધીમે ધીમે સ્થિર થશે. પણ પ્રભુ, મનને શેનાથી બાંધવું જોઈએ? શ્રી કૃષ્ણએ સ્મિત સાથે જવાબ આપ્યો, નામ સ્મરણ અને પ્રાણાયામ. જ્યારે તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને ભગવાનનું નામ યાદ કરશો ત્યારે મન ધીમે ધીમે એક જગ્યાએ સ્થિર થશે. આ પ્રેક્ટિસની શક્તિ છે. સત્યાનંદે કુતૂહલવશ પૂછ્યું, શું મનને ફક્ત નામ સ્મરણ દ્વારા નિયંત્રિત કરી શકાય? શ્રી કૃષ્ણે માથું હલાવ્યું. ફક્ત નામ સ્મરણ જ નહીં, પણ ભાવ પણ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ નદી પાર કરવા માટે બેસે છે પણ તેને હરોળમાં ચાલવાનો કોઈ પ્રયાસ ન કરે તો શું તેને પાર કરી શકશે ના? પ્રભુ, તેને સખત મહેનત કરવી પડશે. આ ધ્યાનનું રહસ્ય છે. ફક્ત મંત્રોચ્ચાર કરવાથી કંઈ થશે નહીં. જ્યારે તમે તમારા મન અને હૃદયને સંપૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી સમર્પિત કરશો ત્યારે જ ધ્યાનમાં વાસ્તવિક સ્થિરતા આવશે. સત્યાનંદ હવે સમજી ગયા કે ધ્યાન એ ફક્ત મનને રોકવાનો પ્રયાસ નથી, પરંતુ તેને ભગવાનને સમર્પિત કરવાની પ્રક્રિયા છે. તેણે પ્રેક્ટિસ શરૂ કરી. ધીમે ધીમે જ્યારે પણ કોઈ વિચાર આવતો ત્યારે તેને પકડી રાખવાને બદલે તે ભગવાનના નામે તેને ઓગાળી દેતો અને આશ્ચર્યજનક રીતે તેનું મન શાંત રહેવા લાગ્યું. સત્યાનંદ હવે નિયમિતપણે ધ્યાન કરવા લાગ્યા. તે પોતાના મનને બંધન નહીં પણ મિત્ર તરીકે જોવા લાગ્યો. તેમણે વિચારો સાથે લડ્યા નહીં, પરંતુ ભગવાનના નામે તેમને પ્રેમથી સમર્પણ કર્યું. ધીમે ધીમે તેનું મન શાંત થવા લાગ્યું. પણ હવે પણ ક્યારેક કોઈ વિચાર તેને ખલેલ પહોંચાડે છે. એક દિવસ તે ફરીથી ગયો હે શ્રી કૃષ્ણ અને કહ્યું, પ્રભુ, હવે મારા વિચારો
ઓછા થઈ ગયા છે. મારું મન પણ વધુ શાંત રહે છે. પરંતુ ક્યારેક અચાનક કોઈ જૂની યાદ અથવા અવ્યવસ્થા આવે છે અને મારી એકાદ ખલેલ પહોંચાડે છે. આવું કેમ થઈ રહ્યું છે? શ્રી કૃષ્ણ હસ્યા અને નજીકમાં ઊભેલા એક નાના બાળક તરફ ઈશારો કર્યો. તે બાળક વારંવાર કાદવમાં રમવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તેની માતા તેને ત્યાંથી દૂર કરતી હતી. પછી પણ જેમ તેણે પ્રયાસ કર્યો, માતાનું ધ્યાન હટતાની સાથે જ બાળક ફરીથી કાદવમાં રમવા લાગે છે. સત્યાનંદ, આ બાળક તારા મનનું લાગે છે. જ્યાં સુધી તમારું ધ્યાન મજબૂત નહીં હોય ત્યાં સુધી આ મન વારંવાર તેની જૂની આદતો તરફ દોડશે. તો શું આનો કોઈ કાયમી ઉકેલ નથી? ભગવાન સત્યાનંદે ચિંતાથી પૂછ્યું. શ્રી કૃષ્ણે પાણીમાં તરતા કમળના ફૂલને જોયું અને કહ્યું, છેલ્લો ઉપાય સાક્ષી ભાવ છે. જ્યારે તમે તમારા મનને તટસ્થ સાક્ષી તરીકે જોવાનું શરૂ કરશો, ત્યારે કોઈ પણ વિચાર તમારા પર અસર કરી શકશે નહીં. તમે ફક્ત જોશો પણ તેમની સાથે જોડાઈ શકશો નહીં. સત્યાનંદ હજુ પણ સંપૂર્ણપણે સમજી શક્યા ન હતા. શ્રી કૃષ્ણએ પછી સમજાવ્યું, જેમ રાજા પોતાના રાજ્યમાં બનતી દરેક ઘટના જુએ છે પણ દરેક વિવાદમાં ફસાઈ જતો નથી, તેવી જ રીતે તમે તમારા મનના વિચારો જુઓ છો પણ તેમાં આસક્ત ના થાઓ. હવે સત્યાનંદને ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. આનો અર્થ એ થયો કે જો કોઈ નકારાત્મક વિચાર આવે તો મારે તેનાથી ડરવું જોઈએ નહીં, પણ તેને જોવું જોઈએ અને તેને જવા દેવો જોઈએ. હા સત્યાનંદ, જેમ વાદળો આકાશમાં આવે છે અને જાય છે પણ આકાશ સ્થિર રહે છે, તેવી જ રીતે તમે તમારા વિચારોને આવવા દો અને જવા દો, પણ તેમની સાથે આસક્ત ના થાઓ. સત્યાનંદના ચહેરા પર સંતોષ લાગવા લાગ્યો. હવે તેણે પોતાના મન પર કાબૂ રાખવો પડ્યો. આની અંતિમ ચાવી મળી ગઈ હતી. સાક્ષીભાવ, શરણાગતિ અને સતત અભ્યાસ એ મનને સંપૂર્ણપણે નિયંત્રિત કરવાનો માર્ગ છે. તે દિવસ પછી સત્યાનંદનું ધ્યાન વધુ ગાઢ થવા લાગ્યું. તેને હવે વિચારોનો ડર ન હતો અને તેણે તેમને ટાળવાનો પ્રયાસ પણ નહોતો કર્યો. તેણે ફક્ત પ્રેક્ષકની જેમ તેમને જોવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેનું મન સંપૂર્ણપણે શાંત અને શુદ્ધ બન્યું. શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, હવે તું તારા મનનો સ્વામી બની ગયો છે. સત્યાનંદ, હવે તું તારા મનને કાબૂમાં રાખશે. તેના બદલે તમે તમારા મનને નિયંત્રણ કરશો. જે બન્યું છે તે તમારા નિયંત્રણમાં નથી. જે આવનાર છે તે તમારા નિયંત્રણમાં નથી. ફક્ત આ વર્તમાન ક્ષણ તમારા હાથમાં છે. તો પછી તમે ભૂતકાળના દુઃખોમાં નકામાં કેમ ફસાયેલા રહો છો અને ભવિષ્યની ચિંતા કરીને તમારા વર્તમાનનો નાશ કેમ કરો છો? ચિંતામાંથી મુક્તિ મેળવવાનો રસ્તો શું છે? શરણાગત ભાવ. જ્યારે તમે તમારા જીવનનો માર્ગ ભગવાનને સોંપો છો, જ્યારે તમે સ્વીકારો છો કે જે કંઈ થાય છે તે તેમની ઈચ્છાથી થાય છે, ત્યારે તમારા મનમાં કોઈ ચિંતા રહેશે નહીં. કર્મયોગ. દીકરા, ફક્ત તારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર અને પરિણામની ચિંતા છોડી દે.
જ્યારે તમે તમારી ફરજ પૂર્ણ નિષ્ઠાથી કરો છો ત્યારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારામાં ક્ષમતા રહેશે નહીં. સુખ અને દુઃખ, નફો અને નુકસાન, ખ્યાતિ અને બદનામીમાં દ્વેષથી ઉપર ઉઠો. આજે જે છે તે કાલે નહીં હોય. તેથી દરેક પરિસ્થિતિમાં ધીરજ અને વિશ્વાસ રાખો. જે કંઈ થઈ રહ્યું છે તે ભગવાનની યોજના મુજબ થઈ રહ્યું છે. તમારા જીવનની ઘટનાઓને સ્વીકારો અને ધીરજ રાખો. સમય બદલાય છે, સંજોગો બદલાય છે. તમારું મન ફક્ત સ્થિર રહેવું જોઈએ. સ્મરણ અને ધ્યાન મનને શાંત કરવા માટે ભગવાનનું સ્મરણ કરો. જે વ્યક્તિ સતત તેમના નામનો જાપ કરે છે અને તેમના સ્વરૂપનું ધ્યાન કરે છે, તેની ચિંતાઓ આપમેળે સમાપ્ત થઈ જાય છે. ઓ દીકરા, માણસના પોતાના વિચારો જ તેને દુઃખી કરે છે. જ્યારે તમને ખબર પડશે કે આત્મા અમર છે અને આ દુનિયા ફક્ત એક નાટક છે, ત્યારે તમને કોઈ પણ બાબતની ચિંતા નહીં રહે. જ્યારે તમે ભગવાનના આશ્રયમાં આવશો ત્યારે તમને ફક્ત સુખનો અનુભવ થશે. તો ઉઠો, તમારા ડર અને ચિંતાનો ત્યાગ કરો અને તમારું કર્તવ્ય બજાવો. તે હંમેશા તમારી સાથે છે. ચિંતા કરશો નહીં કે ડરશો નહીં. બસ ભગવાનમાં શ્રદ્ધા રાખો અને યોદ્ધાની જેમ જીવન જીવો. મારા પ્રિય ભક્તો, આજની વાર્તા એ બધા લોકો માટે છે જેઓ જીવનમાં કંઈક ને કંઈક રાહ જોઈ રહ્યા છે. ક્યારેક ખુશી માટે, ક્યારેક સફળતા માટે, ક્યારેક પ્રિયજનોના પ્રેમ અને આશીર્વાદ માટે. પોતાનું પણું અને શું આ રાહ જોવી યોગ્ય છે? શું ચિંતા કરવાથી એ વસ્તુ ઝડપથી મળી જશે? આજે આપણે એક અદ્ભુત વાર્તા દ્વારા શીખીશું કે રાહ જોવા અને ચિંતા કરવાનો અંત લાવીને આપણે શ્રી કૃષ્ણના માર્ગ પર કેવી રીતે ચાલી શકીએ છીએ અને જીવનને હળવું બનાવી શકીએ છીએ. તો ધ્યાનથી સાંભળો, કારણ કે આ ફક્ત વાર્તા નથી પણ જીવનનું સાચું જ્ઞાન છે. વૃંદાવન એ જગ્યા હતી જ્યાં રાધા કૃષ્ણનું નામ દરેક ગામમાં ગુંજતું હતું. આજે પણ ગુંજે છે. જ્યાં યમુનાનું શુદ્ધ પાણી વહેતું હતું એ જ પવિત્ર ભૂમિ પર એક વૃદ્ધાશ્રમ હતું, જ્યાં ઘણા વૃદ્ધો રહેતા હતા, જેમના ચહેરા પર જીવનના અનુભવોની ઊંડી રેખાઓ હતી. કેટલાકને તેમના બાળકોએ તરછોડી દીધા હતા, જ્યારે કેટલાક દુનિયાવી આસક્તિઓ છોડીને શાંતિની શોધમાં અહીં આવ્યા હતા. એક દિવસ સાંજે જ્યારે વૃંદાવનની શેરીઓમાં આરતીના ઘંટ વાગી રહ્યા હતા, ત્યારે શ્રી કૃષ્ણના મહાન ભક્ત સાધુ આત્મારામ કથા કહેવા માટે આશ્રમમાં આવ્યા. તેમનો અવાજ મધુર હતો અને તેમની હાજરી દિવ્ય હતી. ઓ મારા પ્રિય લોકો, આત્મારામજીએ કહ્યું, જ્યારે હું તમારા બધાના ચહેરા જોઉં છું ત્યારે મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે. તમે બધાએ તમારા પ્રિયજનો માટે, સમાજ માટે, તમારા બાળકો માટે જીવનભર સખત મહેનત કરી છે. તો પછી આજે આ ચિંતા અને ઉદાસી કેમ છે? 75 વૃદ્ધોમાં એક ગોવર્ધન દાસ નામના 5 વર્ષના વૃદ્ધે ધીમેથી કહ્યું, બાબા, અમે અમારા બાળકો માટે આખું જીવન સમર્પિત કર્યું છે. અમે તેમના સુખ દુઃખમાં સામેલ થયા છીએ, પણ આજે તેઓ અમને ભૂલી ગયા છે. હવે અમને અમારા ભવિષ્યની ચિંતા છે. શું થશે? આ કેમ છે? શું જીવનનો આ તબક્કો
આટલો બોજારૂપ છે? બધા વડીલોની આંખોમાં એક જ પીડા હતી. સંત આત્મારામ હસ્યા અને કહ્યું, આજે હું તમને બધાને એક વાર્તા કહીશ, જેના દ્વારા તમે જાણી શકશો કે ચિંતા જીવનને કેવી રીતે અર્થહીન બનાવે છે અને શ્રી કૃષ્ણએ તેનાથી મુક્ત થવા માટે કયો માર્ગ બતાવ્યો છે. વડીલો ધ્યાનથી સાંભળવા લાગ્યા અને સંત આત્મારામે વાર્તા શરૂ કરી. ઘણા સમય પહેલાં વૃંદાવનથી ખૂબ દૂર એક રાજ્ય હતું, જ્યાં એક વૃદ્ધ રાજા પોતાના અંતિમ દિવસો એકાકી મન સાથે વિતાવી રહ્યા હતા. તે એક સમયે ખૂબ જ શક્તિશાળી હતો, પણ હવે તે વૃદ્ધ થઈ ગયો હતો. તેનું શરીર નબળું પડી ગયું હતું, પણ ચિંતાનો ભાર હજુ પણ તેના મન પર હતો. રાજા દરરોજ ભારે થેલી લઈને મહેલના બગીચામાં ફરતો હતો. તેના નોકરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે તે થેલીમાં શું લઈ ગયો. એક દિવસ રાજગુરુએ રાજાને પૂછ્યું, મહારાજ, આ થેલીમાં એવું શું છે જે તમે હંમેશા તમારી સાથે રાખો છો? રાજાએ ઊંડો શ્વાસ લીધો અને થેલી ખોલી બોલીને બતાવ્યું કે તેમાં ઘણા પ્રકારના જૂના સિક્કાવાળા સોનાના આભૂષણો અને કેટલાક પત્રો હતા. આ મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ બાબતો છે. રાજાએ કહ્યું કે આ સિક્કા મારા સંઘર્ષનું પ્રતીક છે, આ ઘરેણાં મારી મિલકતનો ભાગ છે અને આ પત્રો મારા પરિવારના છે, જે મેં વર્ષો પહેલાં લખ્યા હતા, પરંતુ આજ સુધી કોઈ જવાબ આવ્યો નથી. રાજગુરુએ હસીને કહ્યું, મહારાજ, શું આ થેલી તમારા જીવનનું રક્ષણ કરી શકે છે? રાજાને નવાઈ નથી લાગી, પણ આ મારા સંઘર્ષ અને સંપત્તિના પ્રતીકો છે, અને શું આ થેલી તમારી ચિંતાઓ દૂર કરી શકશે? જે ગુરુએ ફરી પૂછ્યું. રાજા કંઈ બોલ્યો નહીં. રાજગુરુએ કહ્યું, હે મહારાજ, તમે આ થેલી પકડીને તમારા ભૂતકાળને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, પણ શું તે તમારા વર્તમાનને હળવો બનાવે છે કે ભારે? રાજાએ વિચાર્યું અને અનુભવ્યું કે આ થેલી ફક્ત તેની ચિંતાઓનું પ્રતીક બની ગઈ છે. જે વીતી ગયું તે પાછું નહીં આવે, અને જે આવશે તે તમારા હાથમાં નથી. તો ચિંતા શા માટે? રાજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે બેગ છોડી દીધી અને જીવનના બાકીના દિવસો હળવા મનથી વિતાવવાનું નક્કી કર્યું. સાધુ આત્મારામે વડીલો તરફ જોયું અને પૂછ્યું કે શું આપણે પણ આપણા જીવનમાં આવી બેગ રાખીએ છીએ? બધા વૃદ્ધો એકબીજા સામે જોવા લાગ્યા. શું તેઓ પણ પોતાના ભૂતકાળની ચિંતાઓ લઈને ચાલી રહ્યા હતા? સાધુ આત્મારામે વાર્તાને આગળ ધપાવતા કહ્યું કે યશોદામાઈ નામની એક વૃદ્ધ મહિલા વૃંદાવનમાં રહેતી હતી. તે બાળપણથી જ શ્રી કૃષ્ણની ભક્ત હતી અને હંમેશા તેમનું સ્મરણ કરતી હતી. પરંતુ જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ, તેમ તેમ તેની ચિંતાઓ પણ વધતી ગઈ. મારા પછી મારા બાળકોનું શું થશે? જો તેઓ મને ભૂલી જાય તો મારું શું થશે? જો મારી તબિયત બગડશે તો મારી સંભાળ કોણ રાખશે? દરરોજ તે આ વિચારોમાં ડૂબેલી રહેતી હતી. ભજન ગાતી વખતે પણ તેનું મન અશાંત રહેતું. એક દિવસ શ્રી કૃષ્ણએ એક લીલા રચી. યશોદામાઈ દરરોજ યમુના કિનારે સ્નાન કરવા જતા. તે દિવસે જ્યારે તે ઊંડા વિચારોમાં ડૂબેલી હતી, ત્યારે એક સુંદર છોકરો ત્યાં આવ્યો. તે ઘેરા રંગનો હતો.
તેના માથા પર મોરપીંછ હતું અને હોઠ પર આછું સ્મિત હતું. માઈ, તું આટલી ચિંતા કેમ કરે છે? છોકરાએ પૂછ્યું. યશોદામાએ આંસુભરી આંખો સાથે કહ્યું, દીકરા, હું વૃદ્ધ થઈ ગઈ છું. મારા મનમાં ઘણી ચિંતાઓ છે. છોકરાએ હસીને કહ્યું, શું તમે ખરેખર મારી વાત સાંભળશો? હા દીકરા, મને કહો. છોકરાએ જમીન પરથી એક પથ્થર ઉપાડ્યો અને પાણીમાં ફેંકી દીધો. પથ્થર તરત જ પાણીમાં ડૂબી ગયો. આ પથ્થર તારી ચિંતા છે. પાણીમાં ફેંકતાની સાથે જ તે ડૂબી ગયો. તેવી જ રીતે જો તમે તમારી ચિંતા મને સોંપી દો છો તો તે પણ ડૂબી જશે અને સમાપ્ત થઈ જશે. યશોદામાએ ચોંકી ગયા. તેણીએ છોકરા તરફ ધ્યાનથી જોયું. તેના ચહેરા પરનો ભાવ કંઈક અલગ જ હતો. તેની આંખોમાં કરુણા હતી. પછી તેણીને ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય બાળક નથી, તે ખુદ શ્રી કૃષ્ણ હતા. તે રડવા લાગી. પ્રભુ, તમે પોતે મારી પાસે આવ્યા છો. હવે મારે ચિંતા કરવાની જરૂર નથી. એમ મારે બધી બાબતોની ચિંતા કરવાની જરૂર નથી. હું મારી બધી ચિંતાઓ તમને સોંપી દઉં છું. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેની હું કાળજી રાખું છું. તે દિવસ પછી યશોદામાઈ સંપૂર્ણપણે હળવા થઈ ગયા. તેણીએ ભજન અને કીર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને બાકીનું જીવન ખુશીથી વિતાવ્યું. સાધુ આત્મારામે વડીલો તરફ જોયું અને કહ્યું, શું આપણે પણ આપણી ચિંતાઓ શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી શકીએ? બધા વૃદ્ધો એકબીજા સામે જોવા લાગ્યા. આજે તેઓએ એક નવો પાઠ શીખ્યો. ચિંતા કરવાથી કંઈ બદલાશે નહીં, પણ ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી જીવન સરળ બનશે. સાધુ આત્મારામે વૃદ્ધ લોકોની આંખોમાં બધાના ચહેરા પર નજર નાખી. ઊંડા વિચારો છલકાઈ રહ્યા હતા. પછી તેણે હસતા હસતા પૂછ્યું, તમારામાંથી કેટલા માને છે કે ચિંતા કરવાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવે છે? કોઈ જવાબ આપી શક્યું નહીં. કેટલાક વૃદ્ધ લોકોએ માથું હલાવ્યું, જાણે તેઓ સ્વીકારી રહ્યા હોય કે ચિંતાનો કોઈ ઉકેલ નથી. પરંતુ તેમ છતાં તેઓ તેને રોકી શક્યા નહીં. પછી સંત આત્મારામે બીજી વાર્તા કહી. ખેડૂતની નકામી ચિંતા. ઘણા સમય પહેલાં વૃંદાવન નજીકના એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેનું નામ રઘુ હતું. તે ખૂબ જ મહેનતુ હતો, પણ હંમેશા ચિંતિત રહેતો. જ્યારે તે પોતાના ખેતરમાં કામ કરતો હતો ત્યારે તે વિચારતો હતો કે જો વરસાદ ન પડે તો શું થશે? જો વરસાદ પડે તો તે વિચારતો કે જો ખૂબ વરસાદ પડે તો શું થશે? જો તેનો પાક સારો હોય તો તે ચિંતા કરતો હતો. જો પાકના ભાવ ઘટે તો શું થશે? જો વરસાદ પડે તો શું થાય? આ વિચારીને તેનું આખું જીવન પસાર થઈ ગયું. એક દિવસ એક સંત ગામમાં આવ્યા. રઘુ તેની પાસે ગયો અને કહ્યું, બાબા, હું ખૂબ મહેનત કરું છું, પણ છતાં હું હંમેશા ડર અને ચિંતામાં રહું છું. કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો. સંતે હસીને કહ્યું, કાલે સવારે નદી કિનારે આવો. તમારા પ્રશ્નનો જવાબ ત્યાં મળી જશે. બીજા દિવસે રઘુ નદી કિનારે પહોંચ્યો. સંત પહેલેથી જ ત્યાં બેઠા હતા. તેણે રઘુને કહ્યું, તેણે ડોલમાં પાણી ભર્યું અને કહ્યું, તેને તારા માથા પર મૂકીને મારી પાછળ આવ. રઘુએ ડોલ માથા પર મૂકી અને સંતની પાછળ પાછળ ચાલવા લાગ્યો. સંત ધીમે ધીમે ચાલતા રહ્યા અને રઘુ તેમની પાછળ
ખૂબ કાળજીપૂર્વક ચાલતો રહ્યો. પાણી ઢોળાય નહીં તેની કાળજી રાખતો. જ્યારે તેઓ થોડે દૂર ચાલ્યા ત્યારે સંત અટકી ગયા અને રઘુને પૂછ્યું, શું ચાલતી વખતે તમે કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું? રઘુએ કહ્યું, બાબા, હું ફક્ત એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો કે પાણી ઢોળાય નહીં. સંતે હસીને કહ્યું, આ તમારા પ્રશ્નનો જવાબ છે. જેમ તમે ચાલતી વખતે ફક્ત પાણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેવી રીતે જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને ચિંતાઓ છોડી દો તો જીવન સરળ બની જશે. ચિંતા તમને વિચલિત કરે છે, પણ કાર્ય તમને આગળ લઈ જાય છે. રઘુને જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો. તેણે સંતને પ્રણામ કર્યા અને તે દિવસથી તેણે પોતાના બધા કામ પૂર્ણ શ્રદ્ધા અને મનની શાંતિથી કરવાનું શરૂ કર્યું. સંત આત્મારામે વૃદ્ધોને પૂછ્યું, શું આપણે પણ આપણા જીવનમાં આ કરી શકીએ છીએ? શું આપણે પણ આપણું ધ્યાન ફક્ત વર્તમાનના કામ પર કેન્દ્રિત કરી શકીએ છીએ અને ભવિષ્યની ચિંતા કરવાનું બંધ કરી શકીએ છીએ? બધા વૃદ્ધોએ સંમતિમાં માથું હલાવ્યું. તેઓ સમજી ગયા કે ચિંતા કરવાથી કંઈ ઉકેલ આવતું નથી. તે તેમના જીવનને વધુ મુશ્કેલ બનાવે છે. ચિંતા ના કરો, બસ તમારું કામ કરો. સાધુ આત્મારામે વૃદ્ધો તરફ જોયું અને ગંભીર સ્વરમાં કહ્યું, હવે હું તમને શ્રી કૃષ્ણના અમર ઉપદેશોના બધા પવિત્ર શબ્દો કહીશ, જે ચિંતાનો કાયમ માટે નાશ કરી શકે છે. બધા વૃદ્ધ લોકો તેની સામે જોવા લાગ્યા. અત્યાર સુધી તેમણે જે પણ વાર્તા સાંભળી હતી તેને તેમના હૃદયમાં એક નવો પ્રકાશ પ્રગટાવ્યો હતો. અર્જુનની ચિંતા અને શ્રી કૃષ્ણનો જવાબ. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુને પોતાના ભાઈઓને પોતાની સામે જોયા ત્યારે તેના મનમાં એક ઊંડી ઉદાસી જાગી. તેણે પોતાનું ધનુષ્ય નીચે મૂક્યું અને રડતા રડતા શ્રી કૃષ્ણને કહ્યું, હે માધવ, હું આ યુદ્ધ લડી શકતો નથી. મને મારા ભવિષ્યની ચિંતા છે. જો હું મારા જ સગાઓને મારી નાખીશ તો મારું શું થશે? હું લડું કે ન લડું તો પાપ નહીં લાગે. બંને પરિસ્થિતિઓ ભયાનક છે. શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, હે પાર્થ, આ ચિંતા તને નબળી બનાવી રહી છે. ચિંતા ફક્ત મનની છે, એક કલ્પના છે જે તમને સત્યથી દૂર લઈ જાય છે. તમે વિચારી રહ્યા છો કે ભવિષ્ય તમારા હાથમાં છે, પણ સત્ય એ છે કે ફક્ત કર્મ તમારા હાથમાં છે, ફળ નહીં. કર્મ એ આત્મનિયંત્રણનું એક સ્વરૂપ છે. તમારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, પણ ફળની ચિંતા કરવાની તમારી ફરજ નથી. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ સાંભળીને અર્જુનની આંખો ખુલી ગઈ. તેણે ધનુષ ઉપાડ્યું અને પોતાના કર્મ માર્ગ પર આગળ વધ્યો. સાધુ આત્મારામનો છેલ્લો પ્રશ્ન. સાધુ આત્મારામે વૃદ્ધોને પૂછ્યું, જો અર્જુન જેવો મહાન આત્મા ચિંતા કરી શકે છે તો આપણે સામાન્ય માણસો ચિંતા કેમ ન કરી શકીએ? પણ ધ્યાન આપો, અર્જુને શ્રી કૃષ્ણની વાત સાંભળી અને પોતાની ચિંતા છોડી દીધી. શું આપણે પણ આ કરી શકીએ? વૃદ્ધ લોકો લાગણીથી ભરાઈ ગયા. ઘણા લોકોની આંખમાંથી આંસુ વહી ગયા. ગોવર્ધનદાસે કહ્યું, બાબા, આજે આપણે સમજી ગયા છીએ કે ચિંતા ફક્ત આપણો સમય અને શક્તિ બગાડે છે. હવે આપણે તેને છોડી દઈશું અને શ્રી કૃષ્ણ કહે છે તેમ કાર્ય કરીશું. બધા વૃદ્ધોએ હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું
અને પોતાની બધી ચિંતાઓ તેમના ચરણોમાં સમર્પિત કરી દીધી. નિષ્કર્ષ ચિંતાનો ઉકેલ. એક ચિંતા એ ફક્ત મનનો ભ્રમ છે જે આપણને સત્યથી દૂર લઈ જાય છે. બે ભવિષ્યની ચિંતા કરવી નકામી છે, કારણ કે તે આપણા હાથમાં નથી. ફક્ત ક્રિયા છે, પરિણામ નથી. 3. જેને શ્રી કૃષ્ણમાં સંપૂર્ણ શ્રદ્ધા છે, ભગવાન પોતે તેની સંભાળ રાખે છે. 4. વર્તમાનમાં જીવો અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમારું કાર્ય કરો. આમ વૃંદાવનના તે વૃદ્ધાશ્રમના બધા વૃદ્ધોની ચિંતાનો અંત આવ્યો. હવે તેઓ શાંતિ અને ભક્તિમાં પોતાનું જીવન જીવવા લાગ્યા. ચિંતા ના કરો, બસ તમારું કામ કરો. આ શ્રી કૃષ્ણનો સાચો ઉપદેશ છે. જીવન એક અમૂલ્ય યાત્રા છે, જ્યાં તમને દરેક વળાંક પર નવું મળે છે અને નવા અનુભવો મળે છે. આ સફરમાં ઘણા કડવા સત્યો છે. તેમને જેટલા વહેલા સમજી લો તેટલું સારું. સત્ય એ છે કે કોઈ હંમેશા તમારું રહેશે નહીં. લોકો સમય સાથે બદલાય છે. સંબંધો ત્યાં સુધી મજબૂત હોય છે જ્યાં સુધી તેમાં સ્વાર્થ ઉમેરવામાં ન આવે. પરંતુ જેમ જેમ સ્વાર્થ પ્રભુત્વ મેળવે છે, પ્રેમ, મિત્રતા અને વિશ્વાસ બધું જ નબળું પડવા લાગે છે. દુનિયા ફક્ત સ્વાર્થી કારણોસર મિત્રતા જાળવી રાખે છે. જરૂરિયાત પૂરી થતાં જ ઓળખ પણ પૂરી થઈ જાય છે. તો તમારા દુઃખ બધાને ન કહો, કારણ કે 90% લોકો તે સાંભળીને ખુશ થશે અને બાકીના 10% લોકો તેની મજાક ઉડાવશે. જીવનમાં ખરી ખુશી બીજા પાસેથી અપેક્ષાઓ રાખવામાં નથી, પણ પોતાને મજબૂત બનાવવામાં છે. જે લોકો તમારી પ્રશંસા કરે છે તેમને હળવાશ ન લો, કારણ કે દુનિયામાં બહુ ઓછા પ્રામાણિક લોકો છે. પૈસા મહત્વપૂર્ણ છે, પણ સારા કાર્યો એ સાચી સંપત્તિ છે જે જીવનના અંત સુધી તમારી સાથે રહે છે. સત્ય હંમેશા કડવું હોય છે, પણ અંતે તેની જીત થાય છે. જો તમે જીવનમાં શાંતિ ઈચ્છતા હો તો લોકોની વાતને દિલ પર લેવાનું બંધ કરો, કારણ કે લોકો જે કહેવા માંગે છે તે જ કહેશે અને તમારે તે જ કરવું જોઈએ જે તમારા માટે યોગ્ય છે. સખત મહેનત જ ખરી ઓળખ છે, કારણ કે નસીબ પણ ફક્ત મહેનત કરનારાઓનો જ સાથ આપે છે. જ્યાં સુધી તમારી પાસે પૈસા અને શક્તિ હશે ત્યાં સુધી દુનિયા તમારો આદર કરશે. પણ આ બધી વસ્તુઓનો અંત આવતાની સાથે જ લોકો પણ બદલાઈ જાય છે. તો ક્યારેક કોઈની સામે તમારા સ્વાભિમાનને નીચે ન આવવા દો. લોકો તમને નીચે પાડવાનો પ્રયત્ન કરશે, પણ યાદ રાખો, ઝાડ જેટલું ઊંચું હશે તેટલો જ ઝડપથી પવન ફૂંકાશે. જીવનમાં સંઘર્ષથી ડરશો નહીં, કારણ કે સંઘર્ષ વિના કોઈ મહાન બનતું નથી. ધીરજ રાખો, યોગ્ય સમયે બધું પોતાને મેળે જ ખુલશે. તો જીવનનો ખરો આનંદ ભૂતકાળનો અફસોસ અને ભવિષ્યની ચિંતા કરવામાં નહીં, પણ વર્તમાનમાં જીવવામાં છે. જીવન એક એવો કોયડો છે જેને દરેક વ્યક્તિ પોતાની રીતે ઉકેલવાનો પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક સત્યો દરેક વ્યક્તિને લાગુ પડે છે. પછી ભલે તે અમીર હોય કે ગરીબ, સફળ હોય કે અસફળ. મોટી વાત એ છે કે આ દુનિયામાં કોઈ પણ હંમેશા તમારું નહીં રહે. જ્યાં સુધી તમારી પાસે પૈસા, સત્તા અને નામ હશે ત્યાં સુધી લોકો તમારો આદર કરશે, પણ જેમ જેમ આ બધું સમાપ્ત થશે તેમ તેમ લોકો પણ બદલાઈ જશે. તેથી બીજાના શબ્દોથી નહીં, પણ તમારા કાર્યોથી તમારી ઓળખ બનાવો.
સત્ય કડવું હોય છે, પણ તે જીવનનો સૌથી મોટો પાઠ આપે છે. સંબંધો ત્યાં સુધી જ મજબૂત રહે છે જ્યાં સુધી સ્વાર્થ ન રહે. જ્યારે તમારી જરૂરિયાત પૂરી થાય છે ત્યારે લોકો તમને ઓળખવાનું પણ બંધ કરી દે છે. તેથી કોઈ પાસેથી આશાઓ રાખવી એ સૌથી મોટી મૂર્ખતા છે. કારણ કે જ્યારે આશાઓ તૂટી જાય છે ત્યારે હૃદય પણ તૂટી જાય છે. તમારી ખુશી બીજા પર આધાર ન રાખો, પરંતુ તમારી જાતને એટલી મજબૂત બનાવો કે કોઈના આવવા જવાથી તમારી ખુશી પ્રભાવિત ન થાય. દુનિયામાં કોઈ તમારી પરવા નથી કરતું જ્યાં સુધી તમે તમારી જાતને માન ન આપો. જો તમે પડી જાઓ છો તો લોકોને થશે, પણ જો તમે ઊભા થાઓ છો તો એ જ લોકો તાળી પાડશે. તો હાર ન માનો, કારણ કે વિજેતાઓને કોઈ રોકી શકતું નથી. સખત મહેનત જ ખરી ઓળખ છે, કારણ કે નસીબ પણ ફક્ત મહેનત કરનારાઓને જ સાથ આપે છે. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સ્મિત કરે છે તે સૌથી મજબૂત હોય છે. જીવન ખૂબ ટૂંકું છે, ફરિયાદ કરવામાં તેને બગાડો નહીં. તમારી પાસે જે છે તેના માટે આભારી બનો અને જે નથી મળ્યું તેની ચિંતા ન કરો. લોકો તમને નીચા પાડવાનો પ્રયાસ કરશે, પણ યાદ રાખો, કોઈ વ્યક્તિ પર્વત પરથી પડીને બચી શકે છે પણ દ્રષ્ટિથી પડી શકતી નથી. તો આત્મસન્માન સૌથી મોટી વસ્તુ છે. જે દિવસે તમે પોતાના પર વિશ્વાસ કરવાનું શીખી જશો તે દિવસે તમને કોઈના ટેકાની જરૂર નહીં પડે. જે કંઈ થાય છે તે કોઈ કારણસર થાય છે. જો તમે આજે દુઃખી છો તો તે તમને ભવિષ્યના સુખ માટે તૈયાર કરી રહ્યો છે. ધીરજ રાખો, યોગ્ય સમયે બધું બદલાઈ જશે. કોઈને બદલવાનો પ્રયાસ ન કરો, કારણ કે વ્યક્તિ ત્યારે જ બદલાય છે જ્યારે તે પોતે બદલવા માંગે છે. જીવનનો ખરો આનંદ વર્તમાનમાં જીવવામાં છે. ભૂતકાળનો અફસોસ કરવામાં અને ભવિષ્યની ચિંતા કરવામાં નહીં. તો ખુશ રહો, હસતા રહો અને તમારી ચિંતા જીવન જીવો, કારણ કે આ જીવન તમારું છે. જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે સમય ક્યારેય કોઈના માટે રોકાતો નથી. પછી ભલે તમે દુઃખી હો કે ખુશ, તેથી જે વીતી ગયું તેને ભૂલી જાઓ અને આવનારા સમયની ચિંતા ન કરો. જે લોકો તમારી સાથે છે તેઓ ફક્ત ત્યાં સુધી જ તમારી સાથે છે જ્યાં સુધી તમને તમારાથી કોઈ ફાયદો ન થાય. તેમનો સ્વાર્થ ખતમ થતાં જ તેઓ તમને ભૂલી જશે. તેથી લોકો કરતાં પોતાના પર વધુ વિશ્વાસ રાખો, કારણ કે ફક્ત પોતાની જાતને આપેલું વચન જ તમને સફળતા અપાવી શકે છે. દુનિયાનો દરેક વ્યક્તિ પોતાના ફાયદા માટે વિચારે છે. જ્યાં સુધી કોઈને તમારી જરૂર ન પડે ત્યાં સુધી કોઈ તમને યાદ નથી કરે. તો સૌ પ્રથમ તમારી જાતને મજબૂત બનાવો, પછી દુનિયા તમારો આદર કરશે. જે બાબતો તમારા હાથમાં નથી તેની ચિંતા ન કરો. તેના બદલે જે બાબતો તમે બદલી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે સાચા છો તો દુનિયા તમને નફરત કરશે, પણ ચિંતા ના કરો, કારણ કે અંતે સત્યનો જ વિજય થાય છે. જે લોકો તમને છોડીને ગયા તેઓ ક્યારેય તમારા ન હતા. તો ભૂતકાળને પકડી ન રાખો, તેના બદલે આગળ વધો અને પોતાને સાબિત કરો. જો તમે જીવનમાં શાંતિ ઈચ્છતા હો તો લોકોની વાતોને દિલ પર લેવાનું બંધ કરો. જીવન એક પુસ્તક જેવું છે
જો તમે દરેક પાના પર રડતા રહેશો તો આગળ વધવું મુશ્કેલ બનશે. તો જે બન્યું તે ભૂલી જાઓ અને તમારા આવતાકાલ વિશે વિચારો. તમારી જાતને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યાં સુધી તમે તેમના માટે રસ ધરાવો છો ત્યાં સુધી લોકો તમને ગમશે. જેમ જેમ તમે તેમના વિચાર વિરુદ્ધ જશો તેમ તેમ તેઓ તમને ખરાબ કહેવા લાગશે. તેથી ક્યારેય તમારા સિદ્ધાંતો સાથે સમાધાન ન કરો. સપના જોવાથી કંઈ નહીં થાય. તેમને પૂર્ણ કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. લોકો તમારી પર થશે, પણ જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો તમારી પ્રશંસા કરશે. તેથી લોકો શું કહે છે તેના પર નહીં, તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો. પૈસા મહત્વપૂર્ણ છે, પણ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે આત્મસન્માન. જો તમારી પાસે પૈસા હશે તો દુનિયા તમારો આદર કરશે, પણ જો તમારી પાસે આત્મસન્માન હશે તો તમે તમારી નજરમાં ઊંચા રહેશો. યોગ્ય સમયે બોલવું મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે હંમેશા ચૂપ રહેશો તો લોકો તમને નબળા માનવા લાગશે. જે ગયું છે તેને જવા દો, કારણ કે જે તમારું છે તે કોઈ પણ સંજોગોમાં તમારી પાસે પાછું આવશે. જીવનનો સૌથી મોટો શિક્ષક અનુભવ છે, અને જે તેને શીખે છે તે ક્યારેય હારતો નથી. ધીરજ રાખો, કામ કરતા રહો અને હંમેશા હસતા રહો, કારણ કે આ જીવન તમારું છે. તમારી ઈચ્છા મુજબ જીવો. જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે સમય કોઈના માટે રોકાતો નથી. તમે ખુશ હો કે દુઃખી, સંજોગો તમારા માટે અનુકૂળ હોય છે. પ્રતિકૂળ સમય ચાલતો રહેશે. તો જે વીતી ગયું તેને જવા દો, ભૂલી જાઓ અને શું થવાનું છે તેની ચિંતા ન કરો. માણસ પોતાની અપેક્ષાઓને કારણે નાખુશ રહે છે. તેથી અપેક્ષાઓ ઓછી રાખો અને પોતાના પર વિશ્વાસ રાખો. આ દુનિયા કોઈનું નથી. જ્યાં સુધી તમારી પાસે પૈસા અને સત્તા હશે ત્યાં સુધી લોકો તમારી સંભાળ રાખશે. પરંતુ આ બધી બાબતોનો અંત આવતાની સાથે જ લોકો પણ બદલાઈ જશે. સત્ય કરવું હોય છે, પણ અંતે જીત તેની જ થાય છે. જો તમે બચી ગયા તો દુનિયા તમને ખરાબ કહેશે, પણ ચિંતા ના કરો, કારણ કે જે લોકો આજે તમને નીચે ઉતારવા માંગે છે તેઓ કાલે તમારી સફળતા પર તમને વધાવશે. યાદ રાખો, જે બાબતો તમારા હાથમાં નથી તેની ચિંતા ન કરો. તેના બદલે તે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો જેને તમે બદલી શકો છો. આ દુનિયામાં લોકો તમને ત્યાં સુધી જ પસંદ કરશે જ્યાં સુધી તમે તેમના માટે ઉપયોગી રહેશો. જેમ જેમ તમે તેમના વિચારની વિરુદ્ધ જશો તેમ તેમ તેઓ તમને ખોટા સાબિત કરવાનું શરૂ કરશે. તો લોકોની ચિંતા કરવાની બંધ કરો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે જીવનમાં શાંતિ ઈચ્છતા હો તો લોકોની વાતોને દિલ પર લેવાનું બંધ કરો. લોકો જે કહેવા માંગે છે તે કહેશે, પણ તમારે એ જ કરવું જોઈએ જે તમારા માટે યોગ્ય છે. સપના જોવાથી કંઈ નહીં થાય. તેમને પૂર્ણ કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. લોકો તમારી નિષ્ફળતા પર હશે, પણ જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો તમારી પ્રશંસા કરશે. પૈસા મહત્વપૂર્ણ છે, પણ આત્મસન્માન તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે પૈસા છે તો જીવન એક અરીસો છે. તે ફક્ત તે જ બતાવે છે જે આપણે તેની સામે રાખીએ છીએ. જો તમે હસો તો તે તમને હસાવશે, અને જો તમે ઉદાસ હશો
તો તે તમને રડાવવા માટે મજબૂર કરશે. તેથી ક્યારેય પોતાને સંજોગોના ગુલામ ન બનવા દો. તેના બદલે તમારા વિચારને એટલા મજબૂત બનાવો કે સંજોગો પણ તમારા પ્રમાણે ઘડી કાઢે. સફળતા અને નિષ્ફળતા ફક્ત એક માનસિક સ્થિતિ છે. જો તમે તેને સ્વીકારો છો તો નિષ્ફળ જાઓ, ભવિષ્ય તમારું જ હશે. પણ જો તમે પ્રયાસ કરતા રહેશો તો સફળતા તમારી રાહ જોશે. સૌથી મોટી મૂર્ખતા એ છે કે આપણે બીજાઓ પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ. જ્યારે અપેક્ષાઓ તૂટી જાય છે ત્યારે હૃદય પણ તૂટી જાય છે. તો તમારી જાતને એટલી મજબૂત બનાવો કે તમારે ક્યારેય કોઈનો સામનો ન કરવો પડે. ટેકોની જરૂર નથી. દુનિયાનું સૌથી મોટું સત્ય એ છે કે દરેક સંબંધ કોઈને કોઈ સ્વાર્થ માટે જોડાયેલો હોય છે. જ્યાં સુધી તમે કોઈના માટે ઉપયોગી છો ત્યાં સુધી લોકો તમારી સાથે રહેશે. પરંતુ તેમનું કામ પૂરું થતાં જ તેઓ તમને ભૂલી જશે. તો તમારું આત્મસન્માન જાળવી રાખો અને તમારી જાતને એટલી સક્ષમ બનાવો કે તમારે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. જો તમે ખુશ રહેવા માંગતા હો તો ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતાઓથી પોતાને મુક્ત કરો. જીવનમાં જે મળ્યું છે તેના માટે આભારી બનો અને જે નથી મળ્યું તેની ચિંતા ન કરો. દરેકનો સમય આવે છે. ફક્ત ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે. જો તમે આજે સંઘર્ષ કરી રહ્યા છો તો આ તમને વધુ સારા વ્યક્તિ બનાવવાની પ્રક્રિયાનો એક ભાગ છે. જેણે નિષ્ફળતાનું દુઃખ સહન કર્યું છે તે જ સફળતાનો સાચો આનંદ માણી શકે છે. હંમેશા યાદ રાખો કે જે લોકો તમને નીચે લાવવાનો પ્રયાસ કરે છે તેઓ ક્યારેય તમારા મિત્ર બની શકતા નથી. જે લોકો તમને હૃદયથી પ્રેમ કરે છે તેઓ તમને પડતા જોઈ શકતા નથી. તો યોગ્ય લોકોને ઓળખતા શીખો અને એવા લોકોથી દૂર રહો જેઓ તમારો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ માટે કરે છે. કોઈને બદલવાનો પ્રયાસ ન કરો, કારણ કે વ્યક્તિ ત્યાં સુધી બદલાતો નથી જ્યાં સુધી પોતે બદલવા માંગતો નથી. જો તમે જીવનમાં આગળ વધવા માંગો છો તો તમારી જાતને બદલો અને તમારી વિચારસરણીનો વિકાસ કરો. તમારા સપના પૂરા કરવા માટે સખત મહેનત કરો. જીવનનો ખરો આનંદ ભૂતકાળનો અફસોસ અને ભવિષ્યની ચિંતા કરવામાં નહીં પણ વર્તમાનમાં જીવવામાં છે. ધીરજ રાખો, સખત મહેનત કરો અને વિશ્વાસ રાખો, કારણ કે જ્યારે તમારો સમય આવશે ત્યારે દુનિયા પણ તમારી સફળતાની સાક્ષી આપશે. જીવન એક એવી સફર છે જ્યાં દરેક પગલે નવા પાઠ શીખવા મળે છે. દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જીવે છે. જ્યાં સુધી તમારા પોતાના માટે કંઈક ઉપયોગી છે ત્યાં સુધી લોકો તમારી આસપાસ રહેશે. પરંતુ જેમ જેમ તેનો ઉપયોગ સમાપ્ત થશે તેમ તેમ તેઓ તમને ભૂલી જશે. તેથી ક્યારેય તમારી ખુશી બીજાઓની મંજૂરી પર આધાર રાખશો નહીં. જો લોકો તમારા વિશે ખરાબ બોલે છે તો ગુસ્સો થશો નહીં, કારણ કે જ્યારે કોઈ તમારો વિરોધ કરે છે તો તેનો અર્થ એ છે કે તમે સાચા માર્ગ પર છો. યાદ રાખો, સમય અને ભાગ્ય કોઈના માટે કાયમી નથી. જ્યારે તેઓ બદલાય છે ત્યારે આખું વિશ્વ બદલાય છે. તેથી હંમેશા તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો, કારણ કે તે તમારું ભવિષ્ય બનાવે છે. જો તમે શાંતિ ઈચ્છતા હો તો બીજા શું વિચારે છે તેની ચિંતા કરવાનું બંધ કરો, કારણ કે લોકો ફક્ત એ જ જુએ છે જે તેઓ જોવા માંગે છે.
જીવનમાં ખુશ રહેવાનું સૌથી મોટું રહસ્ય એ છે કે તમે બીજાઓ પાસેથી અપેક્ષાઓ રાખવાનું બંધ કરો. જ્યારે તમે તમારી જાતને મજબૂત બનાવશો ત્યારે તમને કોઈના ટેકાની જરૂર રહેશે નહીં. કોઈને બદલવાનો પ્રયાસ કરશો નહીં, કારણ કે વ્યક્તિ ત્યારે જ બદલાય છે જ્યારે તે પોતે બદલવા માંગે છે. જે લોકો તમને નીચે ઉતારવા માંગે છે તેઓ ક્યારેય તમારા પોતાના બની શકતા નથી. તો યોગ્ય લોકોને ઓળખો અને એવા લોકોથી દૂર રહો જે તમારો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ માટે કરે છે. સફળતા અને નિષ્ફળતા ફક્ત એક માનસિક સ્થિતિ છે. જો તમે હાર માની લેશો તો નિષ્ફળતા તમારી રહેશે, પરંતુ જો તમે પ્રયાસ કરશો તો સફળતા તમારા પગ ચુંબન કરશે. જ્યાં સુધી તમે સફળ ન થાવ ત્યાં સુધી લોકોને કોઈ પરવા નહીં, પણ જેમ જેમ તમે સફળ થશો તેમ તેમ તે લોકો તમારી નજીક આવવાનો પ્રયાસ કરશે. તેથી તમારા સંઘર્ષના દિવસોમાં તમારી જાતને મજબૂત બનાવો, કારણ કે સફળતાની સાથે સાચી ઓળખ ફક્ત તે જ જાણી શકે જેણે નિષ્ફળતાનો અનુભવ કર્યો છે. ભૂતકાળની ભૂલોને પકડી રાખશો નહીં અને ભવિષ્યની ચિંતા કરીને વર્તમાનને બગાડો નહીં. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. ધન્યવાદ મિત્રો.